મમ્મી આ શું થયું? કાંઈ નહીં, થોડુંક માથું દુખે છે ને ગભરામણ જેવું થાય છે. અરે મમ્મી પેલા ફોન કર્યો હોત તો હું અડધો દિવસ ઓફિસે રજા રાખીને આપણે હોસ્પિટલે બધાય આવે જ ને. અને હોસ્પિટલે ન જવું હોય તો કાંઈ નહીં, મને ખાલી કીધું તો હોત તો હું દવાઈ લેતો આવે. કોઈ મારી ચિંતા નથી કરતો ને તમે બે જાઓ. તમારે જાવું છે ને મૂવી જોવા, મોડું થશે, જાઓ. મારી ચિંતા ન કરો, હું હમણાં 2 રોટલી બનાવીને ખાઈ લઈશ, તમે જાઓ. અરે મમ્મી એવું થોડું હોય, તમારી તબિયત ખરાબ છે, પિક્ચર તો અમે પછી ગમે ત્યારે જોઈ આવશું. તમે શાંતિથી આરામ કરો. હમણાં હું મનીષાને કહી દઉં છું, એ બધું જમવાનું વ્યવસ્થિત બનાવી દે અને જમીન પછી આરામ જ કરજો. અને સમયસર દવાઈ લઈ લેજો. મનીષા, આપણે પિક્ચર જોવા પછી ક્યારેક જાશું. આજે મમ્મીની તબિયત થોડી ખરાબ છે તો થોડુંક ધ્યાન રાખવું પડશે અને સમયસર દવા ને એ બધું આપવું પડે ને. હા, વાંધો નહીં. મમ્મી, મનીષાનો ભાઈ આવ્યો હતો અને 20 તારીખે લગ્ન છે ને, તો આપણે બધાને જવાનું છે. એ કંકોત્રી અને આમંત્રણ 2 આપી ગયો છે. હા તો વાંધો નહીં, જાશું. અને મને ને મનીષાને 3-4 દિવસ પહેલા બોલાવે છે લગ્નમાં. તો શું છે કે થોડુંક કામમાં મદદ થઈ જાય ને, અને કદાચ બીજું કાંઈ લાવવા મૂકવાનું એ બધી વસ્તુમાં તે થોડીક હેલ્પ થઈ જાય એટલા માટે. નહીં, આપણે બેને તો 20 તારીખે જ જવાનું છે. અને જો મનીષાને જવું હોય ને અગાઉથી, તો એના ભાઈને ક્યાં આવીને તેડી જાય. વાંધો નહીં મમ્મી. મનીષા, ભાવિન, હવે મારે કાંઈ નથી સાંભળવું. અરે પણ મનીષા, મારી વાત તો સાંભળ આખી, પછી તું આ તારું જે કાંઈ તારે બોલવું હોય એ કહેજે. તમે મારા માટે એમની સામે કાંઈ ન બોલી શકતા હોય ને તો મારી સામે કોઈ ચોખવટ કરવાની જરૂર નથી. અરે પણ મનીષા, એ મારા મમ્મી છે, એની સામું મારે કેમ તારે બધું કેવું અને હું બોલવું? એ કોઈ દિવસ આપણને બેને ક્યાંય સાથે નથી જવા દેતા, નથી ક્યાંય બીજે જવા દેતા, મારા ઘરે નથી જવા દેતા. અરે મેં તમારી સાથે લગ્ન કર્યા છે, ક્યાં સુધી આવું ચાલતું રહેશે? શાંતિ રાખ મનીષા. હવે કામ કરીશ, હું કાલે મમ્મી સાથે વાત કરી જોઈશ. ઓહો, એવું થઈ ગયું? અરે, તો હું તે તારા જેવી જ ભૂલ કરું છું, પણ હવે મને સમજાઈ ગયું. હવે હું કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું. હા, ધ્યાન રાખજે તારું. મૂકું. મનીષા, ભાવિન, અહીંયા આવો તો. હા મમ્મી. મારે તમારા બેયની માફી માંગવી છે. મેં તમારી બે યારે બહુ ખરાબ વર્તન કર્યું છે, હવે મને સમજાઈ ગયું. અરે મમ્મી, આવી વાત શું કામ કરો છો? શું થયું? હું બીજાની વાતમાં આવી ગઈ અને તમને બેયને ક્યાંય બહાર નહોતી જવા દેતી. અને તમે ક્યારેક એમ કહો ને કે અમારે આમ જાવું, તો હું ખોટું બીમારીનું બહાનું બતાવતી હતી. પણ મમ્મી, એવું તમે શું કામ કરતા હતા? મને બીક લાગી ગઈ હતી કે મનીષા આવીને એટલે હવે આ ઘરમાં તું મને ભૂલી જઈશ. હું તારાથી દૂર ન રહી શકું. પણ પછી મને સમજાણું કે જિંદગી તો તમારા બેયને હારે કાઢવાની છે ને. અને તું તો મને કેટલો પ્રેમ કરેશ ને, વહુએ તે મને કેટલી માને હાચવે છે. અરે મમ્મી, એવું કાંઈ નથી. મારો પ્રેમ તો એટલો જ છે જેમ પહેલા હતો. આ તો મનીષા આવી છે તો થોડોક સમય મારે એને આપવો પડે ને. મને માફ કરી દે મનીષા. અરે મમ્મી, માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમને સમજાઈ ગયું ને, એ જ અમારા માટે સારું છે.